તો વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે। રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન પહોંચી 2 શહેરોને જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે। અમદાવાદથી ભુજ સુધી વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે। વંદે મેટ્રો ટ્રેન 100 થી 130 કિલોમીટરની ઝડપે દોડશે। વંદે મેટ્રો ટ્રેનમાં એસી કોચ પણ હશે। વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે। વંદે મેટ્રો ટ્રેન સીસીટીવી સુવિધાથી સજ્જ છે। આ ટ્રેનમાં ખાસ કરીને મુસાફરોએ રિઝર્વેશનની જરૂર નહીં પડે। વહેલા તે પહેલાના ધોરણે સીટ ઉપલબ્ધ રહેશે। વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે। અમદાવાદ ભુજ વચ્ચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન તેનું ટ્રાયલ કરવામાં આવશે। સફળ ટ્રાયલ થઈ ગયા બાદ તેની શરૂઆત કરવામાં આવશે। જોકે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે। તેની સ્પીડની વાત કરીએ તો 100 થી 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે। તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે। જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સજ્જ છે, આરામદાયક જે સિટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે અને સાથે જ દિવ્યાંગો માટે, મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે। 12 કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે। સાથે જ ફાયર સેફટી અને જે સીસીટીવી છે તેનાથી સજ્જ કરવામાં આવી છે એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું પણ ખાસ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે। પરંતુ હવે આ ટ્રેન છે તેનું ભાડું કેટલું રહેશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ સફળ ટ્રાયલ થયા બાદ બંને સિટી વચ્ચે આ જે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડશે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। વિરાટનગરથી અમિત શાહે યાત્રાનો પ્રારંભ કરાવ્યો। નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત, વિવિધ ફોર્સના જવાનો હાજર। મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। વિરાટનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। વિરાટનગરથી અમિત શાહે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। હર ઘર તિરંગા યાત્રા સાથે 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી। સિમ્ફની લિમિટેડ એર કુલિંગ સોલ્યુશન્સમાં અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીએ તાજેતરમાં ગોવામાં 2 દિવસીય ચેરમેન ક્લબ 2023-24 ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટોચના વેપાર ભાગીદારોને નેતૃત્વ ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ઇવેન્ટમાં કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી અને સિમ્ફનીને વોટર હીટર કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી। સિમ્ફની લિમિટેડની ચેરમેન અચલ બકેરીએ જણાવ્યું હતું કે અમે સિમ્ફની સ્પા ગીઝર્સ રજૂ કરવા માટે રોમાંચિત છીએ। એક એવી પ્રોડક્ટ જે ગ્રાહકની જરૂરિયાતોની સમજ સાથે અમારી તકનીકી કુશળતાને જોડે છે। વોટર હીટિંગ સેગમેન્ટના નવીનતા અમારા ગ્રાહકોના વાળ અને ત્વચાની સંભાળ રાખતી વખતે આરામની ખાતરી આપતા સોલ્યુશન્સ પ્રદાન કરે છે। સિમ્ફની સૌનાક શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે એ જ અદ્યતન 9 લેયર પ્રોયોપોડ વોટર ફિલ્ટરેશન કારતૂસ પણ ધરાવે છે, જે ગ્રાહકો માટે કાર્યક્ષમ અને સસ્તું વિકલ્પ પ્રદાન કરે છે। સિમ્ફની સોલ રેન્જ મેટલ બોડી અને એલઈડી ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં ઉન્નત પાણીની ગુણવત્તા માટે અદ્યતન પ્યુરોપોડ ટેકનોલોજી પણ સામેલ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નહીં। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય, ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી।
ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 13 ઓગસ્ટ અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો 850 HPA લેવલે એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાટાછૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને બંગાળની ખાડીનો અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી. 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે છે. 1 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના છે. અને 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે. એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે, એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 17 થી 21 ઓગસ્ટનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓને એ વરસાદનો લાભ મળશે જે સામાન્યથી મધ્યમ વરસાદ હશે. એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પડી શકશે. અને ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું સેશન હશે, એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે એને કારણે 22 ઓગસ્ટ 2024 થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના લોકમેળા માટે મેદાનની હરાજી થઈ. સુરેન્દ્રનગરમાં મેળાના મેદાન માટે 6 આયોજકોએ બોલી લગાવી હતી, જેમાં 36.54 લાખ મેળા આયોજક હરેશભાઈ અરોરાને મેદાન ફાળવવામાં આવ્યું. અગાઉ 8 ઓગસ્ટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી SOP સામે આયોજકોમાં રોષ જોવા મળ્યો અને હરાજી મોકૂફ રહી હતી. ત્યારે આજે ફરી કરાઈ હતી હરાજી, જે સફળ રહી. સુરેન્દ્રનગરમાં 5 દિવસ માટે લોકો મેળાનો આનંદ માણી શકશે. મેળાની હરાજી કરવામાં આવેલી હતી એ અમે 36,54,000માં ઉપાડેલ છે અને સૌને સાથે રાખીને અમે બધી કંપની, નગરપાલિકા છે કે બીજી સરકારી અધિકારીને નવી ગાઈડલાઈન પ્રમાણે અમને મદદ કરે એ રીતના અમે આ લોકમેળાનું આયોજન કરેલ છે, જ્યાં સુરેન્દ્રનગરની પબ્લિકને આનંદ માણી શકે 5 દિવસ માટે. તો વઢવાણમાં આ વર્ષે લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને હજી અસમંજસ છે. વઢવાણમાં રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ માટે 19 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા હતા. જોકે પાલિકાએ નક્કી કરેલી અપસેટ કિંમતને લઈને રોષ જોવા મળ્યો. પાલિકાએ 56.20 લાખ રૂપિયા અપસેટ કિંમત નક્કી કરી છે, જેને ઘટાડીને 46 લાખ રાખવાની માંગ કરાઈ. જોકે પાલિકા સત્તાધીશોએ અપસેટ કિંમત ઘટાડવાનો ઇનકાર કરતા મેળા આયોજકો હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા. એવામાં આ વર્ષે વઢવાણનો લોકમેળો બંધ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જે અપસેટ પર નગરપાલિકા જે કરી છે ત્યાંથી અમને શરૂઆત કરો. તમે આજ માનો કે કાલ કોઈ માણા નાખી જશે કોરોનાનો મેળો, તો ત્યાંથી ચાલુ કરશે નગરપાલિકા, તો મેળામાં આટલી બધી મોંઘવારીમાં પબ્લિકને લોસ જાય છે. 500 નહીં કરે તો અમે નગરપાલિકાની સાથે છીએ ને બધા કોન્ટ્રાક્ટરની તૈયારી છે કે નગરપાલિકા મેળો કરે અમે તમારી હારે છીએ. નગરપાલિકા દ્વારા આ અપસેટ કિંમતથી વધારેની બોલી જે ઇજારાદારશ્રી બોલવા માંગતા હોય તેઓને આ મેળાનું મેદાન આપી શકાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવેલ હતી. પરંતુ આવો કોઈ નિર્ણય ચાલુ હરાજી અપસેટ પ્રાઇસ ઘટાડવાનો નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ નથી. આવો નિર્ણય હવે અપસેટ પ્રાઇસ બાબતે જો હરાજી નહીં થાય તો આગામી શું નિર્ણય કરવો તે લગભગ 1 કે 2 દિવસમાં જ નક્કી કરી દેવામાં આવશે. તો વડોદરાના સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુ રોકડિયાએ જાહેરમાં અધિકારીઓનો ઉધડો લઈ લીધો. બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા. તેમણે કહ્યું કે નવી બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં. અધિકારીએ ઇનકાર કરતા ધારાસભ્યએ જાહેરમાં નિયમ સમજાવીને અધિકારીનો ઉધડો લઈ લીધો. આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ અલગથી આપવા પર પણ ભાર મૂક્યો. GDCRના નિયમ પ્રમાણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ, તો કેમ ન નાખી? 2 કરોડના ખર્ચે વોર્ડ 1ની નવી ઓફિસ બની છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ GDCRના રેઇન વોટર હાર્વેસ્ટિંગ GDCRના નિયમમાં છે કે નહીં છે? તો તે મૂક્યું છે, કેમ નહોતું લીધું?
કેમ નથી લીધું પણ જૂનું ટેન્ડર હોય કે ના હોય જ્યુડિશિયરના પાર્કિંગ માટે થોડું શેડ અને પાર્કિંગ માટે પણ એક શેડ ના સરસ બનાવો. હા બનાવો એ બનાવી દો. એના માટે